અમદાવાદથી સમાચાર છે। અમદાવાદના કેશવ નારાયણ સ્કાય હોમ્સના નામે જે કૌભાંડ છે એનો જે કેસ કૌભાંડના આરોપમાં પોલીસે 3 બિલ્ડરની ધરપકડ કરી છે। પ્રોજેક્ટના માલિક સહિત 3 બિલ્ડરની ધરપકડ કરવામાં આવી। રોનક સોનાણી, વિપુલ ગાંગાડી અને યોગેશ ઠક્કરની ધરપકડ કરવામાં આવી છે। ચારોડીમાં જમીન પર એને અને રેરા વગર પ્રોજેક્ટ શરૂ કર્યાનો આરોપ છે। કેશવ નારાયણ સ્કાય હોમ્સના નામે સ્કીમ મૂકી છેતરપિંડી કર્યાનો આરોપ। ઈઓડબ્લ્યુએ આરોપી બિલ્ડરના 4 દિવસના રિમાન્ડ મેળવ્યા છે। પરંતુ આજ દિન સુધી ફ્લેટ ધારકોને ફ્લેટ પણ આપવામાં આવેલા ન હતા। આ જગ્યા જે બતાવવામાં આવેલી તે જગ્યાની એને પણ કરવામાં આવેલી ન હતી અને ત્યાં ફ્લેટનું કોઈ કામકાજ પણ શરૂ કરવામાં આવેલું ન હતું। તે અનુસંધાને ફ્લેટ ધારકોએ બિલ્ડરોને વિનંતી કરવા છતાં તે લોકોએ તેઓના પૈસા પણ પરત આપેલા ન હતા કે ફ્લેટ પણ આપેલા ન હતા। તે અંગેની ક્રાઇમ બ્રાન્ચ આર્થિક ગુના નિવારણ શાખા ખાતે ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આ ત્રણેય આરોપીઓની 17/12/2025ના રોજ ધરપકડ કરી અને કોર્ટમાં રજૂ કરી અને આરોપીના દિન 4ના રિમાન્ડ મેળવવામાં આવેલા છે। અને આ ગુનામાં બીજા પણ ભોગ બનનારા મળી આવતા આ ભોગ બનનારાઓની સંખ્યા 225 જેટલી થવા પામેલી છે અને ચીટિંગનો આંકડો 65 કરોડ જેટલો થયેલો છે।